નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 9 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેમની વાત કરીશું. સાથે આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે ખાસ કરીને ગુજરાતના પરિવારોમાં ભારે ચિંતા ફેલાવી છે. વિદેશમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના સપના લઈને અમેરિકા પહોંચેલા એક ગુજરાતી વિદ્યાર્થીની કથિત રીતે ગેરકાયદેસર પાર્સલ સ્કેમમાં સંડોવણી સામે આવ્યા બાદ હવે ફરી એક વખત સવાલો ઊભા થયા છે કે કેવી રીતે સોશિયલ મીડિયા, વોટ્સઅપ અને ઝડપી કમાણીની લાલચ કેટલાક યુવાનોને ગંભીર કાનૂની મુશ્કેલીમાં ધકેલી રહી છે. આ મામલો માત્ર એક વિદ્યાર્થી પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિદેશમાં અભ્યાસ કરવા જતા હજારો વિદ્યાર્થીઓ માટે એક મોટી ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે. ઉપલબ્ધ કોર્ટ રેકોર્ડ્સ અને તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર આ યુવક અમેરિકા સ્ટુડન્ટ વિઝા પર BBAનો અભ્યાસ કરવા માટે પહોંચ્યો હતો અને ત્યાં પહોંચ્યાને થોડો જ સમય થયો હતો. ત્યારબાદ તેની ધરપકડ વિસ્કોન્સિન રાજ્યની ડોજ કાઉન્ટીમાં કરવામાં આવી હતી. અધિકારીઓએ તેની સામે ગંભીર આર્થિક ગુનાઓ સાથે જોડાયેલા આરોપોની તપાસ શરૂ કરી હતી અને કોર્ટ દ્વારા તેના માટે $5 લાખ બોન્ડ નક્કી કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ તે કિંમતી વસ્તુઓ અને રોકડ રકમ ધરાવતા ગેરકાયદેસર પાર્સલો ઉપાડવાના નેટવર્ક સાથે જોડાયેલ હોવાની શંકાના આધારે તપાસ હેઠળ આવ્યો હતો. આ કેસને વધુ ચર્ચામાં લાવનાર બાબત તેની પૂછપરછનો એક વિડીયો હતો, જે સોશિયલ મીડિયા અને YouTube પર વ્યાપક રીતે ચર્ચાયો હતો. વિડીયોમાં યુવક પોલીસ સમક્ષ ભાવુક સ્થિતિમાં જોવા મળ્યો હતો અને તેણે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે ભારતમાં રહેતા તેના એક મિત્રે તેને આ કામ માટે સંપર્ક કર્યો હતો. તેના કહેવા પ્રમાણે વોટ્સઅપ દ્વારા અલગ અલગ સ્થળોની માહિતી મોકલવામાં આવતી હતી અને દરેક પાર્સલ ઉપાડવા બદલ તેને નક્કી કરેલી રકમ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેણે એવો દાવો કર્યો હતો કે તેને પાર્સલમાં શું છે તેની સંપૂર્ણ જાણ નહોતી અને તે માત્ર સૂચના મુજબનું કામ કરી રહ્યો હતો. જો કે તપાસ આગળ વધતા અધિકારીઓએ તેના મોબાઈલ ફોન, મેસેજ અને અન્ય ડિજિટલ પુરાવાની વિગતવાર તપાસ કરી હતી. તપાસ દરમિયાન સામે આવેલા પુરાવાઓના આધારે અધિકારીઓએ પૂછપરછ વધુ કડક બનાવી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ થયેલી માહિતી અનુસાર યુવકે આગળના તબક્કે કેટલાક મહત્વપૂર્ણ સ્વીકારો કર્યા હોવાના દાવા કરવામાં આવ્યા. તપાસમાં એવું પણ જણાવાયું કે તેને આ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની જાણ હતી અને તેને સાવચેત રહેવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તપાસકર્તાઓના કહેવા મુજબ અગાઉ પણ અલગ અલગ સ્થળેથી પાર્સલો ઉપાડવાની ઘટનાઓ સાથે તેનું નામ જોડાયું હતું. એક પ્રસંગે પાર્સલમાં મોટી માત્રામાં રોકડ રકમ હોવાનો દાવો પણ તપાસ દરમિયાન સામે આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ એકત્ર કરાયેલી રકમ અન્ય સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી અને સમગ્ર કામગીરી એક ગોઠવાયેલા નેટવર્કની જેમ ચાલતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ અધિકારીઓના ધ્યાનમાં આવ્યા હતા. તપાસ દસ્તાવેજોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે રોકડ રકમ સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા હતા. જો કે આવા દાવાઓ અંગે અધિકારીઓએ ડિજિટલ પુરાવાના આધારે જ પોતાની કાર્યવાહી આગળ વધારી હતી. તપાસ દરમિયાન અન્ય કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા હોવાનું જણાવાયું હતું અને સમગ્ર નેટવર્ક કેવી રીતે કાર્ય કરતું હતું તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ભારત સાથે સંકળાયેલા સંપર્કો, મેસેજિંગ એપ્લિકેશન અને વિવિધ સ્થળોએથી મળતી સૂચનાઓની પણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસનો હેતુ માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત ન રાખીને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો હતો. આ દરમિયાન કેટલાક સંભવિત સંચાલકો અને અન્ય શંકાસ્પદ લોકો અંગે પણ તપાસ ચાલુ રાખવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું. બીજી તરફ યુવકના પરિવાર તરફથી પણ પોતાની રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. પરિવારના સભ્યોએ ભારતમાં સંબંધિત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ સમગ્ર ઘટનાએ ફરી એક વખત એ પ્રશ્ન ઊભો કર્યો છે કે વિદેશમાં ભણવા જતા કેટલાક વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અથવા
ઓળખીતાઓ મારફતે ઝડપથી કમાણીના વચનો આપી કેવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ફસાવવામાં આવે છે. અમેરિકાની વિવિધ કાયદા અમલ એજન્સીઓ છેલ્લા કેટલાક વર્ષોથી પાર્સલ સ્કેમ, એલ્ડર ફ્રોડ અને મની મ્યુલ નેટવર્ક સામે વિશેષ અભિયાન ચલાવી રહી છે. આવા કેસોમાં ઘણી વખત વડીલ નાગરિકોને ફોન અથવા ઓનલાઈન છેતરપિંડી દ્વારા ડરાવવામાં આવે છે અને પછી તેમની પાસેથી મોટી રકમ અથવા કિંમતી વસ્તુઓ પાર્સલ મારફતે મોકલવામાં આવે છે. ત્યારબાદ આ પાર્સલ ઉપાડવા માટે અલગ અલગ લોકોને ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવું મુશ્કેલ બને. તપાસકર્તાઓનું કહેવું છે કે ઘણા યુવાનોને શરૂઆતમાં માત્ર ડિલિવરીનું કામ હોવાનું કહીને જોડવામાં આવે છે, પરંતુ પછી તેઓ ગંભીર ફોજદારી કેસમાં ફસાઈ જાય છે. આ કેસમાં પણ અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે યુવકને છેલ્લે એક વડીલ નાગરિક સાથે થયેલી કથિત છેતરપિંડીમાંથી મળેલી મોટી રકમ ધરાવતું પાર્સલ લેવા જતાં ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સામે કાનૂની કાર્યવાહી આગળ વધી હતી. કોર્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને જેલની સજા સંભળાવવામાં આવી હોવાનું જાહેર રેકોર્ડ્સમાં દર્શાવવામાં આવ્યું હતું. જેલ દરમિયાન તેની શારીરિક સ્થિતિ અંગે પણ વિવિધ અહેવાલોમાં માહિતી સામે આવી હતી. જોકે તેની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી. સજા પૂર્ણ થયા બાદ તેની ઇમિગ્રેશન સ્થિતિ અંગે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. આ સમગ્ર ઘટના આજે વિદેશમાં અભ્યાસ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા માટે ખૂબ મહત્વનો સંદેશ આપે છે. નિષ્ણાંતો સતત સલાહ આપે છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ, મિત્ર કે સોશિયલ મીડિયા પર મળેલી ઓફર દ્વારા સરળતાથી પૈસા કમાવાનું કામ સ્વીકારવું નહીં. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ પાર્સલ લેવા, બીજા નામે બેંક ખાતામાં રકમ જમા કરાવવા, રોકડ રકમ પહોંચાડવા અથવા કિંમતી વસ્તુઓ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે પૈસા આપવાની ઓફર કરે તો તરત સાવચેત થવું જોઈએ. અમેરિકામાં આવા ગુનાઓને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે અને એક વખત ફોજદારી કેસ નોંધાઈ જાય પછી જેલની સજા, ભારે દંડ, વિદ્યાર્થી વિઝા રદ થવા, દેશ નિકાલ અને ભવિષ્યમાં ફરી અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ જેવા ગંભીર પરિણામો આવી શકે છે. કાયદા નિષ્ણાંતોનું પણ કહેવું છે કે કોઈ વ્યક્તિએ માત્ર મિત્રના કહેવાથી અથવા વધુ કમાણીની લાલચમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ નહીં, કારણ કે કોર્ટમાં મને ખબર નહોતી જેવી દલીલ હંમેશા બચાવ પૂરું પાડે તે જરૂરી નથી. આ ઘટનાએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે વિદેશમાં સફળતા માટેનો સાચો રસ્તો મહેનત, કાયદાનું પાલન અને પારદર્શક જીવનશૈલી છે. થોડાક ડોલરની લાલચ આખું ભવિષ્ય બરબાદ કરી શકે છે. તેથી અમેરિકા જવા ઈચ્છતા દરેક વિદ્યાર્થી અને તેમના પરિવાર માટે સૌથી મોટો સંદેશ એ જ છે કે કોઈ પણ શંકાસ્પદ ઓફરથી દૂર રહો. દરેક કામની કાનૂની માન્યતા તપાસો અને મુશ્કેલી ઊભી થાય તો તરત જ યુનિવર્સિટી, વકીલ અથવા સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરો, કારણ કે એક ખોટો નિર્ણય માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ સમગ્ર પરિવારને લાંબા સમય સુધી મુશ્કેલીમાં મૂકી શકે છે. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ માટે આજે એક અત્યંત મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જો તમારા કોઈ સગા, મિત્ર અથવા ઓળખીતા અમેરિકામાં ઇમિગ્રેશન કેસનો સામનો કરી રહ્યા હોય, અસલાયમ અરજી કરી હોય અથવા કોર્ટમાં તેમની સુનાવણી ચાલી રહી હોય તો આ સમાચાર તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ટ્રમ્પ સરકાર હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે અત્યાર સુધીની સૌથી આક્રમક કાર્યવાહી કરી રહી છે અને તેનું સૌથી મોટું હથિયાર બની રહ્યા છે ઇન એબ્સેન્ટિયા રિમૂવલ ઓર્ડર, એટલે કે વ્યક્તિ કોર્ટમાં હાજર ન રહે તો તેની ગેરહાજરીમાં જ અંતિમ ડિપોર્ટેશન ઓર્ડર જાહેર કરી દેવાની પ્રક્રિયા. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ પ્રકારના ઓર્ડરની સંખ્યામાં ઐતિહાસિક વધારો નોંધાયો છે અને ઇમિગ્રેશન નિષ્ણાંતોનું માનવું છે કે અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં આ સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે. મળતી માહિતી મુજબ ટ્રમ્પ પ્રશાસને ઇમિગ્રેશન કોર્ટોની કામગીરીમાં મોટો ફેરફાર શરૂ કર્યો છે. અગાઉ ઘણા કેસોમાં માસ્ટર હિયરિંગની તારીખો મહિનાઓ કે વર્ષો પછી મળતી હતી, પરંતુ હવે હજારો કેસોની તારીખો અચાનક આગળ લાવવામાં આવી રહી છે. ઘણા ઇમિગ્રન્ટ્સને ટૂંકી નોટિસ પર કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવી રહ્યું છે.
પરિણામે અનેક લોકો સમયસર માહિતી મેળવી શકતા નથી. કેટલાક લોકોનું સરનામું બદલાયેલું હોય છે, કેટલાક પાસે વકીલની યોગ્ય વ્યવસ્થા નથી હોતી અને કેટલાક અન્ય કારણોસર કોર્ટ સુધી પહોંચી શકતા નથી. પરંતુ હવે કોર્ટ આવી ગેરહાજરીને ગંભીરતાથી લઈ રહી છે અને અગાઉની જેમ લાંબી મુદત કે બીજી તક આપવાના બદલે સીધો જ ઇન એબ્સેન્ટિયા રિમૂવલ ઓર્ડર જાહેર કરી રહી છે. એટલે કે વ્યક્તિ કોર્ટમાં હાજર ન હોય તો તેની ગેરહાજરીમાં જ અંતિમ ડિપોર્ટેશનનો નિર્ણય થઈ જાય છે. આંકડાઓ પણ ખૂબ જ ચોંકાવનારા છે. બાઇડન સરકારના છેલ્લા વર્ષ દરમિયાન પણ આવા ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ ટ્રમ્પ સરકાર સત્તામાં આવ્યા બાદ આ ગ્રાફ વધુ ઝડપથી ઉપર ગયો છે. વર્ષ 2025ના અંત તરફ થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ વર્ષ 2026ના માર્ચ મહિનાથી ફરી એકવાર આ પ્રક્રિયાએ જોર પકડ્યું છે. માત્ર વર્ષ 2026ના શરૂઆતના 5 મહિનામાં જ અંદાજે 1.5 લાખ જેટલા લોકો સામે ગેરહાજરીના આધારે રિમૂવલ ઓર્ડર જાહેર થઈ ચૂક્યા હોવાનું જણાવવામાં આવે છે. જો આ જ ગતિ ચાલુ રહે તો વર્ષ પૂર્ણ થતા સુધીમાં 3 લાખથી વધુ લોકો સામે આવા ઓર્ડર જાહેર થઈ શકે છે અને અસલાયમ અરજીઓ નકારવામાં આવેલા કેસો સહિત કુલ 5 લાખથી વધુ લોકોને અંતિમ રિમૂવલ ઓર્ડર મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇમિગ્રેશન કોર્ટોમાં હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પણ અસામાન્ય છે. ઘણા શહેરોમાં હવે મેગા માસ્ટર હિયરિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એટલે કે એક જ સમયે 100 કે 125 જેટલા લોકોને કોર્ટમાં બોલાવવામાં આવે છે અને ખૂબ ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કેટલીક કોર્ટોમાં રોજના સરેરાશ 100 કરતાં વધુ ડિપોર્ટેશન ઓર્ડર બહાર પડી રહ્યા છે. સેન ફ્રાન્સિસ્કોમાં તો માત્ર એક જ સપ્તાહ દરમિયાન આશરે 800 લોકો સામે અંતિમ રિમૂવલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ દર્શાવે છે કે સરકાર હવે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોને ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. સૌથી મોટો ફેરફાર માસ્ટર હિયરિંગની પ્રક્રિયામાં થયો છે. અગાઉ જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમ વખત ઇમિગ્રેશન કોર્ટમાં હાજર થતો ત્યારે સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવતા, જેમ કે તમારું સરનામું બદલાયું છે કે નહીં, તમને અસલાયમ શા માટે જોઈએ છે, શું તમે વકીલ રાખવા માંગો છો અને તૈયારી માટે કેટલો સમય જોઈએ છે. ત્યારબાદ જજ આગામી સુનાવણીની તારીખ આપતા અને તે તારીખ ઘણીવાર 6 મહિનાથી લઈને 2 વર્ષ પછીની હોતી. આ દરમિયાન અરજદારને અમેરિકામાં રહેવાની છૂટ મળતી હતી અને પોતાના કેસની તૈયારી કરવાનો સમય પણ મળતો હતો. પરંતુ હવે આ સમગ્ર પ્રક્રિયા બદલાઈ ગઈ છે. ઘણા કેસોમાં સમય આપવાના બદલે ઝડપથી નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને ગેરહાજરી હોય તો સીધો જ રિમૂવલ ઓર્ડર જાહેર થઈ રહ્યો છે. આ નીતિ પાછળ ટ્રમ્પ સરકારની સ્પષ્ટ વ્યૂહરચના હોવાનું માનવામાં આવે છે. વર્ષોથી લાખો ઇમિગ્રેશન કેસ કોર્ટોમાં પેન્ડિંગ રહ્યા છે. સરકારનું કહેવું છે કે જો ગેરહાજર રહેનારા લોકો સામે ઝડપથી રિમૂવલ ઓર્ડર જાહેર કરવામાં આવે તો કેસોની સંખ્યા ઘટશે અને ઇમિગ્રેશન સિસ્ટમ પરનો બોજ ઓછો થશે. બીજી તરફ માનવાધિકાર કાર્યકરો અને ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે ઘણા લોકોને પૂરતી નોટિસ મળતી નથી અથવા યોગ્ય કાનૂની મદદ વગર તેઓ કોર્ટમાં પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ગેરહાજરીના આધારે સીધો અંતિમ નિર્ણય આપવો ઘણા લોકો માટે ગંભીર પરિણામો લાવી શકે છે. રિમૂવલ ઓર્ડર જાહેર થયા પછીની સ્થિતિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો આવા ઓર્ડર મળ્યા પછી પણ અમેરિકા છોડતા નથી અને વર્ષો સુધી ત્યાં જ રહેતા હોય છે. પરંતુ હવે સરકાર માટે આવા લોકોને શોધીને ડિપોર્ટ કરવાનું કામ ઘણું સરળ બની શકે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને ડિપોર્ટ કરતા પહેલા લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, પરંતુ જો તેની સામે પહેલેથી જ અંતિમ રિમૂવલ ઓર્ડર જાહેર થઈ ગયો હોય તો ભવિષ્યમાં ગમે ત્યારે તેની ધરપકડ કરીને તેને ફરીથી લાંબી કોર્ટ કાર્યવાહી વિના દેશ નિકાલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. એટલે સરકાર હાલમાં વધુમાં વધુ લોકો સામે અંતિમ ઓર્ડર મેળવવા પર ભાર મૂકી રહી હોવાનું નિષ્ણાંતો માને છે. આ દરમિયાન આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી પણ વધુ કડક બની રહી છે. દરરોજ હજારો લોકોની ધરપકડ કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવે છે. વિવિધ વિસ્તારોમાં દરોડા, કાર્યસ્થળોની તપાસ અને ટ્રાફિક સ્ટોપ જેવી કાર્યવાહી વધારવામાં આવી છે.
અનેક રાજ્યોમાં વાહનો રોકીને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતા લોકોને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે. એવી માહિતી પણ સામે આવી રહી છે કે જે લોકો ડિપોર્ટેશન સંબંધિત દસ્તાવેજો પર સહી કરતા નથી તેઓને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ કારણે ઘણા ઇમિગ્રન્ટ્સમાં ચિંતા વધી છે. તાજેતરમાં હ્યુસ્ટનમાં બનેલી એક ઘટનાએ પણ ચર્ચા જગાવી છે. એક કાર્યવાહી દરમિયાન આઈસ એજન્ટ અને મેક્સિકન મૂળના વ્યક્તિ વચ્ચે અથડામણ સર્જાઈ હતી અને ગોળીબારની ઘટના સામે આવી હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે, પરંતુ તેનાથી સ્પષ્ટ થાય છે કે મેદાનમાં કાર્યવાહી વધુ આક્રમક બની રહી છે અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ પણ ઊભી થઈ રહી છે. જો તમે અથવા તમારા કોઈ ઓળખીતા અમેરિકામાં ઇમિગ્રેશન કેસનો સામનો કરી રહ્યા હો તો સૌથી મહત્વની બાબત એ છે કે કોર્ટ તરફથી આવતી દરેક નોટિસ પર સતત નજર રાખો. સરનામું બદલાયું હોય તો તરત જ તેની જાણ સંબંધિત સત્તાવાળાઓને કરો. કોઈ પણ સુનાવણીની તારીખ ચૂકી ન જવી જોઈએ, કારણ કે હવે ગેરહાજરીના ગંભીર પરિણામો આવી શકે છે. યોગ્ય ઇમિગ્રેશન વકીલનો સંપર્ક જાળવવો, તમામ દસ્તાવેજો સમયસર તૈયાર રાખવા અને કોર્ટના દરેક આદેશનું પાલન કરવું પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે. આગામી મહિનાઓમાં ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિઓ વધુ કડક બને તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કોર્ટોમાં ઝડપથી કેસો પૂર્ણ કરવાના પ્રયાસો, ઇન એબ્સેન્ટિયા રિમૂવલ ઓર્ડરમાં વધારો અને આઈસની મેદાની કાર્યવાહી, આ ત્રણેય બાબતો દર્શાવે છે કે અમેરિકાની ઇમિગ્રેશન અમલવારી હવે નવા તબક્કામાં પ્રવેશી રહી છે. તેથી અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી માટે પોતાના કાનૂની સ્ટેટસ અંગે સંપૂર્ણ સજાગ રહેવું, કોઈ પણ કોર્ટ નોટિસને અવગણવી નહીં અને સમયસર કાનૂની માર્ગદર્શન મેળવવું અત્યંત જરૂરી બની ગયું છે. હાલની પરિસ્થિતિમાં એક નાની બેદરકારી પણ ભવિષ્યમાં ખૂબ મોટું નુકસાન કરાવી શકે છે. અમેરિકામાં વસતા તમામ ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવાર માટે આજે એક ખૂબ જ મહત્વના અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ છે અથવા ભવિષ્યમાં ઓસીઆઈ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો તો ભારત સરકારે વર્ષ 2026માં નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. વર્ષોથી સૌથી મોટો પ્રશ્ન એ હતો કે દરેક વખતે નવો પાસપોર્ટ બન્યા પછી શું ફરીથી ફિઝિકલ ઓસીઆઈ કાર્ડ રીઇશ્યુ કરાવવું પડશે? હવે આ સવાલનો જવાબ બદલાઈ ગયો છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સિટીઝનશીપ અમેન્ડમેન્ટ રૂલ્સ 2026 હેઠળ મે 2026થી નવા નિયમો અમલમાં આવ્યા છે, જેના કારણે લાખો એનઆરઆઈ અને ઓસીઆઈ હોલ્ડર્સને મોટી રાહત મળી છે. હવે મોટાભાગના લોકો માટે દર વખતે નવો પાસપોર્ટ મળ્યા પછી ફિઝિકલ ઓસીઆઈ કાર્ડ ફરીથી બનાવવાની ફરજ રહેશે નહીં. એટલે કે હવે લાંબી પ્રક્રિયા, વધારે ખર્ચ અને મહિનાઓ સુધી રાહ જોવાની જરૂરિયાત મોટા પ્રમાણમાં ઘટી ગઈ છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે આ છૂટ દરેક વ્યક્તિ માટે એક સરખી લાગુ પડતી નથી. સરકારે બે ખાસ અપવાદો પણ રાખ્યા છે. જો કોઈ વ્યક્તિએ 20 વર્ષની ઉંમર પહેલા ઓસીઆઈ કાર્ડ મેળવ્યું હોય તો 20 વર્ષ પૂર્ણ થયા પછી જ્યારે પણ તેનો નવો પાસપોર્ટ બનશે ત્યારે તેને એક વખત ફિઝિકલ ઓસીઆઈ કાર્ડ રીઇશ્યુ કરાવવું પડશે. તેનું કારણ એ છે કે બાળપણનો ફોટો અને વિગતો હવે પુખ્ત વયના ફોટા અને ઓળખ સાથે અપડેટ કરવામાં આવે. ત્યારબાદ ફરીથી વારંવાર કાર્ડ બદલવાની જરૂર રહેશે નહીં. બીજો મહત્વનો અપવાદ એવા લોકો માટે છે જેમણે ભારતીય નાગરિક અથવા પહેલાથી ઓસીઆઈ હોલ્ડર રહેલી વ્યક્તિ સાથે લગ્નના આધારે ઓસીઆઈ મેળવ્યું છે. આવા સ્પાઉસ આધારિત ઓસીઆઈ હોલ્ડર છે દરેક નવા પાસપોર્ટ પછી કેટલાક વધારાના દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે, જેથી લગ્ન સંબંધિત માહિતી અને પાત્રતા સતત ચકાસી શકાય. આ બે અપવાદોને બાદ કરતા બાકીના તમામ ઓસીઆઈ હોલ્ડર્સ માટે પ્રક્રિયા હવે ઘણી સરળ બનાવી દેવામાં આવી છે. હવે નવો પાસપોર્ટ મળ્યા પછી ફક્ત ઓનલાઈન અપડેટ કરવાનું રહેશે, એટલે કે ફિઝિકલ કાર્ડ ફરીથી છપાવવાની કે નવી અરજી કરવાની જરૂર નહીં પડે. સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી ઓસીઆઈ મિસેલેનિયસ સર્વિસ હેઠળ માત્ર નવા પાસપોર્ટની વિગતો અને તાજેતરનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે.
સૌથી મોટી ખુશીની વાત એ છે કે આ સેવા સંપૂર્ણપણે મફત છે અને તેના માટે કોઈ સરકારી ફી લેવામાં આવતી નથી. પરંતુ આ સાથે સરકારે એક મહત્વનો સમયગાળો પણ નક્કી કર્યો છે. નવો પાસપોર્ટ મળ્યાના 90 દિવસની અંદર આ ઓનલાઈન અપડેટ કરવું ફરજિયાત રહેશે. એટલે કે 3 મહિનાની અંદર જો તમે વિગતો અપડેટ કરી દેશો તો કોઈ મુશ્કેલી નહીં આવે. જો આ સમય મર્યાદા ચૂકી જશો તો મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. નવા નિયમો મુજબ 90 દિવસ પછી વિગતો અપડેટ કરવામાં વિલંબ થાય તો લગભગ $25 પેનલ્ટી લાગી શકે છે. એટલું જ નહીં, ત્યારબાદ ઘણી વખત પ્રક્રિયા VFS ગ્લોબલ મારફતે કરવી પડી શકે છે, જેમાં વધારાનો સમય, વધારાનો ખર્ચ અને દસ્તાવેજોની વધુ તપાસનો સામનો કરવો પડી શકે છે. તેથી નિષ્ણાંતો પણ સલાહ આપી રહ્યા છે કે નવો પાસપોર્ટ મળતાની સાથે જ ફોનમાં અથવા કેલેન્ડરમાં 90 દિવસનું રિમાઇન્ડર સેટ કરી દેવું જોઈએ, જેથી સમયસર ઓનલાઈન અપડેટ થઈ જાય અને કોઈ દંડ ભરવો ન પડે. આ સુધારાઓની સાથે ભારત સરકારે ડિજિટલ EOCI સિસ્ટમ પણ શરૂ કરી છે, જેને છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી મોટું ટેકનોલોજીકલ અપગ્રેડ માનવામાં આવી રહ્યું છે. એપ્રિલ 2026માં નિયમો અને ફી માળખામાં ફેરફાર કરવામાં આવ્યા. ત્યારબાદ મે 2026માં EOCIની જાહેરાત થઈ અને 30 જૂન 2026ના રોજ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું. હવે જૂની બ્લુ બુકલેટની સાથે ડિજિટલ EOCIનું યુગ શરૂ થયું છે. આ EOCIમાં QR કોડ આપવામાં આવે છે અને તેને મોબાઈલ ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટરમાં સરળતાથી ડાઉનલોડ કરીને સાચવી શકાય છે. એટલે કે હવે મહત્વનો દસ્તાવેજ હંમેશા તમારી સાથે ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ રહેશે. સરકારનું કહેવું છે કે નવી ડિજિટલ સિસ્ટમથી પ્રોસેસિંગનો સમય પણ નોંધપાત્ર રીતે ઓછો થયો છે. પહેલા OCI સંબંધિત પ્રક્રિયામાં સામાન્ય રીતે 6 થી 8 અઠવાડિયા લાગી જતા હતા, પરંતુ હવે યોગ્ય દસ્તાવેજો અને સંપૂર્ણ અરજી હોય તો અંદાજે માત્ર 15 વર્કિંગ ડેઝમાં EOCI પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. ઉપરાંત આ નવી વ્યવસ્થાને ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સિસ્ટમ એટલે કે FTI-TTP સાથે પણ જોડવામાં આવી છે. તેના કારણે ભવિષ્યમાં એરપોર્ટ પર બાયોમેટ્રિક e-ગેટ્સ દ્વારા ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો સમય ઘટશે અને મુસાફરોને વધુ સુવિધા મળશે. અહીં ઘણા લોકોના મનમાં એક સવાલ ઊભો થઈ શકે કે જેમની પાસે પહેલેથી જ જૂનું ફિઝિકલ OCI કાર્ડ છે તેમણે શું કરવું? સરકારનો જવાબ સ્પષ્ટ છે, ગભરાવાની કોઈ જરૂર નથી. તમારું હાલનું ફિઝિકલ OCI કાર્ડ સંપૂર્ણપણે માન્ય રહેશે. તેને તરત જ EOCIમાં બદલાવવું ફરજિયાત નથી. જ્યારે ભવિષ્યમાં તમારો નવો પાસપોર્ટ બનશે અથવા તમારી કોઈ મહત્વની માહિતીમાં ફેરફાર થશે ત્યારે જ તમારી વિગતો આ નવી ડિજિટલ સિસ્ટમમાં અપડેટ થશે. એટલે કે હાલના OCI હોલ્ડર્સ માટે કોઈ તાત્કાલિક દોડધામ કરવાની જરૂર નથી. હવે વાત કરીએ મુસાફરીના નિયમોની. નવા નિયમો હેઠળ OCI હોલ્ડર્સ પોતાના માન્ય OCI કાર્ડ અને હાલના માન્ય પાસપોર્ટ સાથે ભારતની મુસાફરી સરળતાથી કરી શકે છે. હવે જૂનો પાસપોર્ટ સાથે રાખવાની ફરજ નથી. જો તમારો હાલનો પાસપોર્ટ ઓછામાં ઓછા 6 મહિના માટે માન્ય હોય તો સામાન્ય રીતે મુસાફરીમાં કોઈ મુશ્કેલી આવવી જોઈએ નહીં. વધુ એક મહત્વની રાહત એ છે કે જો તમે નવો પાસપોર્ટ મેળવી લીધો હોય અને OCIમાં તેની ઓનલાઈન અપડેટ પ્રક્રિયા હજુ પેન્ડિંગ હોય તો પણ માત્ર આ કારણસર ભારત આવવા કે ભારતમાંથી બહાર જવા પર કોઈ પ્રતિબંધ લાગતો નથી. એટલે કે અપડેટ પ્રક્રિયા ચાલુ હોવા છતાં મુસાફરી કરી શકાય છે. જો કે શક્ય હોય ત્યાં સુધી મુસાફરી પહેલા વિગતો અપડેટ કરી દેવી વધુ યોગ્ય ગણાય. સરકારે OCI માટે અરજી કરનાર કેટલાક વિદેશી નાગરિકો માટે પણ એક મહત્વનો ફેરફાર કર્યો છે. અગાઉ કેટલીક કેટેગરીમાં OCI માટે અરજી કરતા પહેલા ભારતમાં ફરજિયાત 6 મહિના સુધી રહેવાની શરત હતી. હવે નવા નિયમો હેઠળ જો અરજદાર પાસે માન્ય લોંગ ફોર્મ વિઝા અને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ હોય તો અમુક કિસ્સાઓમાં આ ફરજિયાત 6 મહિનાના નિવાસની શરત દૂર કરવામાં આવી છે. આ બદલાવના કારણે યોગ્ય અરજદારો માટે OCI મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકે છે. આ તમામ ફેરફારો વચ્ચે કેટલીક સાવચેતીઓ રાખવી પણ એટલી જ જરૂરી છે. સૌથી પ્રથમ, OCI સંબંધિત તમામ અપડેટ અને દસ્તાવેજો માત્ર સત્તાવાર સરકારી પોર્ટલ પર જ સબમિટ કરવા જોઈએ. કોઈ અનધિકૃત એજન્ટ, સોશિયલ મીડિયા પર જાહેરાત કરતી વેબસાઇટ
અથવા ત્રીજા પક્ષને તમારા પાસપોર્ટ, ફોટોગ્રાફ અથવા અન્ય વ્યક્તિગત દસ્તાવેજો આપવાનું ટાળવું જોઈએ, કારણ કે આવા કેસોમાં ફ્રોડ અને ઓળખ ચોરીના બનાવો પણ સામે આવતા રહે છે. બીજું, નવો પાસપોર્ટ મળ્યા પછી તરત જ 90 દિવસનું રિમાઇન્ડર સેટ કરવું જોઈએ, જેથી સમયસર અપડેટ થઈ જાય અને દંડથી બચી શકાય. ત્રીજું, જો તમે ભારતની મુસાફરીનું આયોજન કરી રહ્યા હોવ તો ટિકિટ બુક કરતા પહેલા અને એરપોર્ટ જવાના થોડા દિવસો પહેલા તમારી OCI વિગતો અને પાસપોર્ટની માહિતી એકવાર જરૂર ચકાસી લો, જેથી ચેક ઇન અથવા ઇમિગ્રેશન દરમિયાન કોઈ અનાવશ્યક વિલંબ ન થાય. તો મિત્રો, કુલ મળીને જોવામાં આવે તો ભારત સરકારના આ નવા નિયમો લાખો OCI હોલ્ડર્સ માટે મોટી રાહત લઈને આવ્યા છે. વારંવાર ફિઝિકલ કાર્ડ બદલાવવાની ઝંઝટ હવે મોટાભાગના લોકો માટે સમાપ્ત થઈ ગઈ છે. ઓનલાઈન અપડેટ પ્રક્રિયા વધુ સરળ બની છે. ડિજિટલ OCI સિસ્ટમથી પ્રોસેસિંગ ઝડપથી પૂર્ણ થઈ શકે છે અને એરપોર્ટ પર પણ ભવિષ્યમાં વધુ ઝડપી ઇમિગ્રેશનનો લાભ મળવાની શક્યતા છે. જો કે આ તમામ સુવિધાઓનો સંપૂર્ણ લાભ મેળવવા માટે નવા નિયમોનું પાલન કરવું, સમયસર ઓનલાઈન અપડેટ કરવું અને માત્ર સત્તાવાર સરકારી વ્યવસ્થાનો જ ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. જો તમે અમેરિકા, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા અથવા દુનિયાના કોઈ પણ દેશમાં રહેતા ભારતીય મૂળના OCI હોલ્ડર છો, તો આ નવા નિયમોની માહિતી તમારા પરિવાર અને મિત્રોને પણ જરૂર પહોંચાડો, જેથી તેઓ પણ સમયસર જરૂરી કાર્યવાહી કરી શકે અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.